આજે વહેલી સવારે સમાચાર આવ્યા કે ગઈકાલે એટીએસ ગુજરાત એટીએસ અને એસઓજીએ મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામની અંદર છાપેમારી કરી અને એ છાપેમારીમાં કેટલું ડ્રગ્સ પકડાયું? 120 કિલો ડ્રગ્સ સાથે આ 3 નાલાયકોને પકડ્યા છે. 120 કિલો ડ્રગ્સ, 600 કરોડ રૂપિયાનું. આ 3 નાલાયકો પાકિસ્તાનના પંડર હતા, પાકિસ્તાન માટે દલાલી કરતા હતા, દેશ જોડે ગદ્દારી કરતા હતા. એટીએસને સલામ કે ડ્રગ્સ સાથે આ 3 નરાધમોને પકડ્યા છે. આરોપ છે પણ એમની જોડેથી જ પકડાયું છે એ હકીકત પણ છે અને પોલીસે પ્રૂવ પણ કર્યું છે, કોર્ટમાં પણ કરશે. સવાલ એ છે કે માફિયા કોણ હતો? તો માફિયા પાકિસ્તાનનો હતો. આ 3નો આકાનો મતલબ ગુજરાતીમાં શું થાય આપ સમજી શકો છો, તાઉને શું કહીએ પણ સમજી શકો છો. એ પાકિસ્તાની હતો અને દુબઈમાં બેઠા બેઠા મિટિંગો કરીને ગુજરાતના દરિયા કિનારે, પહેલાં તો આફ્રિકા મોકલવાનો હતો ડ્રગ્સ, પણ લાગ્યું કે ભાઈ ગુજરાતમાં ડ્રગ્સ મોકલવું આસાન છે દરિયા કિનારે, એટલે આ 3ને હથિયાર બનાવી ગુલામ હુસેન, જબ્બાર આ દુબઈ પણ જતા હતા અને એમનો આ જે આકા છે જે પાકિસ્તાની હતો એને મળતા પણ હતા. અને સમૃદ્દીન સૈયદ નામનો જે વ્યક્તિ કે ગામમાં તો ભલો બનીને રહેતો હતો, એના ઘરની અંદર આ 120 કિલો ડ્રગ્સ સંતાડ્યું હતું. સલામ ગુજરાતની એટીએસને, એની સતર્કતાને. પણ સતર્ક એટીએસ છે, સતર્ક બાકીની એસઓજી પણ છે. અને આજનો આ કાર્યક્રમ પોલીસનું મનોબળ ઓછું કરવા નથી, કારણ કે પોલીસે જબરજસ્ત કાર્ય કર્યું છે. પોલીસ કર્મીઓની સતર્કતાના કારણે 5 દિવસમાં 2 મોટા ડિટેક્શન થયા છે. આપ કલ્પના કરો, આ 120 કિલો, પહેલાં પેલું 36 કિલો, આટલું ડ્રગ્સ જો આપણા યુવાનો પાસે જતે તો શું હાલત થતી? એટલે એમનું મોરલ ડાઉન કરવાનો સવાલ નથી. સવાલ એ છે કે દરિયા કિનારે જ આવે છે આ ડ્રગ્સ, પાકિસ્તાનથી જ ગુજરાતના દરિયા કિનારે આવે છે, એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. તો દરિયાને આપણે રેઢો કેમ મૂકીએ છીએ? આપણે જાણીએ છીએ કસાબ કેવી રીતે દરિયા કિનારાના મારફતે આપણી જ બોટનું અપહરણ કરીને મુંબઈ સુધી પહોંચ્યો હતો, એની ટોળકી, અને શું હાલત કરી હતી. હવે ડ્રગ્સ પહોંચી રહ્યું છે. એટલે જ એબીપી અસ્મિતા સંવાદદાતાઓએ અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી તો ચોંકાવનારી વાત આવી. દરિયાની સિસ્ટમ એ છે કે મરીન પોલીસ હોય છે જે દરિયાના કિનારાથી અમુક માઇલ સુધી, નોટિકલ માઇલ સુધી દરિયાનું રક્ષણ કરે છે. ત્યારબાદ કોસ્ટગાર્ડ આવે છે અને ત્યારબાદ નેવી આવતી હોય છે. મરીન આપણા રાજ્ય સરકારની જવાબદારી છે, પણ મરીન પોલીસ ચોકીઓની હાલત જોજો. સૌ પ્રથમ આપણે વાત કરીએ દ્વારકાની. દ્વારકામાં જ્યાં ડ્રગ્સ પકડાયું એ જ જિલ્લાની મરીન પોલીસ ચોકી. મરીન પોલીસ વિભાગની કોસ્ટલ આઉટપોસ્ટ કચેરી ધૂળ ખાતી પડી છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. વર્ષો પહેલા બનેલી કોસ્ટલ આઉટપોસ્ટ બંધ હાલતમાં છે. વર્ષોથી દ્વારકા જિલ્લામાં 3 મરીન પોલીસ સ્ટેશન આવ્યા છે, ઓખા, વાડીનાર, સલાયા. જ્યારે જિલ્લામાં 6 થી 7 કોસ્ટલ આઉટપોસ્ટ આવેલી છે, જે આ દ્રશ્યો જ કહે છે કેટલા ટાઈમથી બંધ હશે. આપ જોઈ શકો છો આ દ્વારકાની હાલત છે. કેમ ભાઈ, કેમ અહીંયા આપણે કામકાજ ન કરી શકીએ? કેમ અહીંયા બેસીને પાકિસ્તાનના દલાલો ઉપર નજર ન રાખી શકીએ? સરકારે જવાબ આપવો પડશે, વિભાગે વ્યવસ્થા કરવી પડશે. કર્મચારીઓ મહેનતુ છે, સંનિષ્ઠ છે, અધિકારીઓ સંનિષ્ઠ છે, પણ વિભાગે આનું પણ નિરીક્ષણ કરવું પડશે, સમીક્ષા કરવી પડશે. આવી જ વાત પોરબંદરની. તો પોરબંદરમાં આરડીએક્સ લેન્ડિંગ થયું હતું, આપ જાણો છો, અને એના કારણે ચર્ચામાં પણ આવ્યું હતું. 3 હાર્બર મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, 5 કોસ્ટલ આઉટપોસ્ટ પોલીસ ચોકી બનાવી છે. ઉપરાંત મરીન પોલીસની 3 આધુનિક બોટ પણ આપવામાં આવી છે. આ રીતે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, પણ મોટાભાગની કોસ્ટલ ચેકપોસ્ટ સ્ટાફ વગરની જણાય છે. અહીં મરીન પોલીસ પેટ્રોલિંગ કરે છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. અહીંનો વિસ્તાર કેટલો સંવેદનશીલ છે આપણે જાણીએ છીએ. હવે પાડોશમાં ગીર સોમનાથની વાત કરી લઈએ તો ગીર સોમનાથ પણ દરિયા કિનારે આવેલો છે, સોમનાથ દાદા પણ ત્યાં જ છે. પણ અહીંયા પેટ્રોલિંગની જે સ્પીડ બોટ છે એ શોભાના ગાંઠિયા સમાન છે. કરાર આધારિત કર્મચારીઓ છૂટા કરાયા છે, જોકે આજે ડીજીએ ચોક્કસથી કહ્યું તેઓને પરત લેવાશે. સોમનાથ મરીન પોલીસ સ્ટેશન અને નવાબંદર પોલીસ સ્ટેશનનું દરિયાઈ પેટ્રોલિંગ બંધ છે. મરીન પોલીસની ફળવાયેલી મોગીદાટ બોટો પેટ્રોલિંગ કરવાને બદલે જેટ્ટી ઉપર લંગારેલી હાલતમાં જોવા મળે છે. તેમજ 5 ટનની 10 બોટ વસાવી છે, જે પૈકીની મોટાભાગની બોટ બંધ હોવાના અહેવાલો આવી રહ્યા છે. હવે વાત કરીએ જામનગરની. તો જામનગર દરિયાકાંઠે આવેલો છે, મોટી રિફાઇનરી પણ ત્યાં છે. દરિયા વિસ્તારમાં આવેલા પેટ્રોલિંગના નામે
જામનગરમાં મીંડું છે તેવું સામે આવ્યું છે. જામનગર બેડી મરીન પોલીસ મથક હેઠળ દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે 3 બોટ ફાળવી હતી, જેમાંથી 2 ડીઝલ બોટ, 1 પેટ્રોલ બોટનો સમાવેશ થાય છે. જે માહિતી મળી છે એ પ્રમાણે મહિનાઓથી આ બોટ બંધ હાલતમાં પડી છે. આ હાલત ઉપરથી તમે સમજી શકો છો કે છેલ્લે ક્યારે પેટ્રોલિંગ થયું હશે. આ હાલત છે. અપૂરતું ડીઝલ અને કરાર ન કરવાના કારણે આ બોટો બંધ રહે છે. હવે જામનગરથી થોડા આગળ વધીએ, દક્ષિણ ગુજરાતમાં જઈએ. ઉમરગાંવ બહુ મોટો દરિયાઈ કિનારો છે, મુંબઈની બાજુમાં આવેલો છે, મહારાષ્ટ્રની બાજુમાં. સમુદ્ર તટથી 12 કિલોમીટર સુધી વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશન પર સાગર સુરક્ષાની કામગીરી કરવાની હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, અહીંયા સ્ટાફ પૂરતો છે, બધું છે, બધું. પણ મરીનના પોલીસવાળાને જાણકારી મળે કે દરિયામાં કંઈક થઈ રહ્યું છે તો એમને બોટ નથી. આ જુઓ, આ આપણું ગુજરાત, આ આપણો વિકાસ. સુરક્ષાકર્મી છે, ચોકી છે, પણ બોટ નથી. એટલે કર્મીઓએ શું કરવાનું? મરીનવાળાએ કોઈ માછીમારને કહેવાનું, ભાઈ તારી બોટ આ પૂછીને અમે લઈને જઈએ. આ સ્થિતિ છે. અને એટલે જ લાગ્યું કે સરકારનું ધ્યાન આ મુદ્દે દોરવું જ જોઈએ. મારી સાથે 2 ગેસ્ટ જોડાયા છે હાલ. જયદેવભાઈ જોશી જોડાયા છે, રિટાયર્ડ કેપ્ટન છે. એમની સાથે જ મારી સાથે જોડાયા છે બલબીરસિંહ ટંડેલ, જેઓ પ્રાંત કારોબારી સભ્ય છે સાગર ભારતીના. બલદેવજી, બલબીરસિંહજી તમારી જોડેથી શરૂઆત કરવા માગીશ. આપ તો દરિયાના ખૂણે ખૂણાને જાણો છો. મને એ પણ યાદ છે કે કસાબવાળી જે ટીપ હતી એ આપણા દક્ષિણ ગુજરાતના મછવારાઓએ એસોસિએશને મહારાષ્ટ્ર સરકારને લખીને આપેલું હું જાણું છું. હાલત શું છે દરિયા કિનારાના આ પોલીસ સ્ટેશનોની, મરીન પોલીસ સ્ટેશનોની? રોનકભાઈ, આપણા ત્યાં મરીન પોલીસનો કામગીરી જે છે પણ પૂરતા સાધનોની થોડી કમી છે. અમારા પ્રદીપસિંહજી જાડેજા જ્યારે હોમ મિનિસ્ટર હતા એમના સાથે બી બેઠક થઈ હતી અને પેટ્રોલિંગ બોટ વિશે જ્યારે મારી વાત થઈ તો એમને તરત તૈયારી બતાવી અને થોડી પેટ્રોલિંગ બોટો ચાલુ કરી. હમણાં 1 મહિના પહેલા હર્ષ સંઘવીજી સાથે પણ મારે મળવાનું થયું અને મેં કીધું કે આપણે દરિયાઈ સુરક્ષા માટે પેટ્રોલિંગ બોટ્સ વધારવી પડશે, પણ એ બોટો સર્વસાધન સંપન્ન અને સ્પીડ બોટ એવી હોવી જોઈએ. અને એના સિવાય અમે લોકો જે સાગર ભારતીનું કામ કરીએ છીએ કે દરિયા કિનારેના જે પણ ગામો છે એ ગામના લોકોમાં જાગરણ જરૂરી છે. અમારો જે મંત્ર અમે આપ્યો છે, મેરા ગાંવ મેરી ચોકી, એટલે દરેક વ્યક્તિ એક સીસી કેમેરાની માફક જે ચકાસણી રાખે કે દરિયા કિનારેથી શું આવી રહ્યું છે, કોણ આવી રહ્યું છે, અને આપણી જે હજારોની સંખ્યામાં બોટો દરિયામાં ફરે છે એમને પણ અમે લોકો આવા સાગર ભારતી તરફથી સેમિનાર રાખીએ છીએ અને એમને ચેતવીએ છીએ કે એવું તમને કંઈ પણ ગતિવિધિ દેખાય તો એ ગતિવિધિની જાણ જે અમારી ગામ ટીમને કહે, ગામ ટીમ અમને જે છે જિલ્લાની ટીમોને કહે છે અને જિલ્લાથી અમારી પ્રાંતની જે ટીમ છે એમાં આવે છે. અને અમારી સાથે બીએસએફ કયો, કોસ્ટગાર્ડ કયો અને અન્ય જે સુરક્ષાના અધિકારીઓ છે, આઈબી કયો, એ દરેક સાથે અમે લોકો સંકલનમાં રહીને જે પણ આવી જાણકારી મળે છે એ તરત પહોંચાડીએ છીએ અને એના પર કામ થાય છે. કારણ કે સરકારી તંત્ર જે છે એની સંખ્યા પ્રમાણે આપણું 1600 કિલોમીટરનો જે દરિયો છે અને એ દરિયા સાથે 444 આપણા ગામો દરિયાથી લાગેલા છે અને 16 જિલ્લાઓમાં જે દરિયો સંકળાયેલો છે, તો એમાં હજુ સુરક્ષા આપણે કેવી રીતના વધે એના માટે દરેક વ્યક્તિ સજગ કરવું એ અમારું સાગર ભારતીનું મુખ્ય હેતુ છે. અને એ દરેકે વ્યક્તિ અમને સપોર્ટ પણ કરે છે, પણ હજુ જે છે આપણને કામ વધારવું પડશે. કારણ કે તમે જે વાત કરી કે આજે 120 કિલો જે આ 3 નરાધમીઓ પાકિસ્તાનથી ચેતના લઈને અહીંયા ડ્રગ્સ લાવી રહ્યા છે, એ લોકોનું લક્ષ્ય છે જેવી રીતના ઉડતા ગુજરાત બનાવે અને ગુજરાતને એ લોકો વિચારે છે કે સોફ્ટ કોર્નર છે, પણ અહીંના લોકો સજગ છે અને આપે જે પ્રમાણે કીધું કે પોલીસ તંત્ર પણ સજગ છે, ઓટીસી અને અન્ય જે છે કોસ્ટગાર્ડ કેવો દરેક જે છે સજગ છે. અને આપણે એ લોકોને જે વિચાર છે કે ઉડતા ગુજરાત બનાવી દઈશું અને ગુજરાતની યુવા ધનને ડ્રગ્સ થકી જે છે એ નષ્ટ કરશું, તો એવું નહીં થવા દઈશું. બિલકુલ બલબીરજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે જયદેવભાઈ જોશી જોડાયા છે, રિટાયર્ડ કેપ્ટન છે. જયદેવભાઈ, આપણા અધિકારીઓના ઈચ્છાશક્તિ, મનોબળ, કૌશલ્ય એના ઉપર ક્યારેય સવાલ ન ઉઠી શકે, પણ અમે જે દ્રશ્યો દર્શાવ્યા, હું ફરીથી કહીશ, મનોબળમાં કોઈ અભાવ નથી, પણ જે આ દ્રશ્યો દર્શાવ્યા, શું લાગી રહ્યું છે? દરિયાઈ સુરક્ષાનું બજેટ સરકારે પણ વધારવાની જરૂર છે, આધુનિકતા પણ વધારવાની જરૂર છે કે નહીં? ચોક્કસપણે રોનકજી,
સર્વપ્રથમ તો આપે પણ જે આપના ઓપનિંગ નેરેટિવમાં કહ્યું એ જ રિપીટ કરીએ કે કોંગ્રેચ્યુલેશન્સ અને શુભકામનાઓ ગુજરાત પોલીસને, એટીએસને, ગુજરાત સરકારને આ મોટું મિશન પાર પામવા માટે. મરીન પોલીસની જ્યારે તે રચના થઈ, હજી પણ ક્યાંક ને ક્યાંક આપણને તેમાં થોડી બ્યુરોક્રસી સંભળાતી હોય તેવું લાગે કે ફેઝ 1માં આ થયું, ફેઝ 2માં આ થશે, ફેઝ 3માં આ થશે. મરીન એસઆરપી સ્ટેટ રિઝર્વ પોલીસ પણ બનવાની છે એ વાત છે, પણ આ બધા વચ્ચે આપે જે દ્રશ્યો બતાવ્યા એ દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ અને સાગર કિનારે ઘણી બધી ગતિવિધિઓ થાય છે એ પણ ક્યારેક ને ક્યારેક ન્યૂઝ ચેનલોના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી ધ્યાનમાં આવે છે. તો આ બધું જોતા ઘણું બધું કરવાની જરૂર છે અને એ તરફ દિશા નિર્દેશ કરે છે કે એક તો આ બહુ લોયલ્ટીનું કામ છે. રોનકજી, મરીન પોલીસ જે હશે એ કોન્ટ્રાક્ચ્યુઅલ લોકો લોયલ ના હોય તેવી વાત નથી. આજે ડીજીપી સાહેબે કહ્યું કે અમુક એમાં એક્સ સર્વિસમેન, પૂર્વ સૈનિકો પણ છે, એમની નિષ્ઠાને 100% સલામ છે, પણ એમને કોન્ટ્રાક્ચ્યુઅલ રાખવા એ કેટલું યોગ્ય? આ બહુ લોયલ્ટીનું કામ છે, નંબર 1. નંબર 2, ગુપ્ત માહિતી મેળવવી એ એક લોંગ ડ્રોન પ્રોસેસ છે. આજે એમને લગાવ્યા અને કાલે માહિતી મળી જશે, એક નેક્સસ પકડાઈ જશે, એક રેકેટને દબોચી લેશે, એ નહીં થાય. આ એક બહુ લોંગ ડ્રોન પ્રોસેસ છે, એ કરવું જરૂરી છે. બજેટની આપણે વાત કરી, મરીન પોલીસ સ્ટેશન્સ, એ બધા પોલીસ સ્ટેશન્સ વાયરલેસથી કનેક્ટેડ હોય, કોઈને કોઈ રડાર સિસ્ટમથી કનેક્ટેડ હોય. લોરોસ નામનું એક રડાર છે જે સશસ્ત્ર સેનામાં તો બહુ સક્સેસ ગયું છે, ગુજરાતના દરિયા કિનારા માટે બહુ ઉપયુક્ત રહે. આ રીતનું બજેટ આવે વાયરલેસ કમ્યુનિકેશન સર્વેલન્સ રડારથી, અને જે કરવાનું છે એ કરવા માટેની બોટ્સ પૂરતી મળે. સાથોસાથ રોનકજી, ડિફેન્સથી જ એક મુદ્દો કહું તો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓથી પાર પામવા માટે એક MI ફંડ હોય છે, મિલિટરી ઇન્ટેલિજન્સ ફંડ. આવા ઇન્ટેલિજન્સ ફંડની પણ અલગથી રચના કરવી પડે તો કરવી જોઈએ. એ એટલા માટે કે આજે જે 3 નરાધમોને આપણે દબોચ્યા છે એમાંથી એક સાવ અબુધ, સાવ સરળ, ભોળો, ભીરું એવો વ્યક્તિ છે, એવો સ્વાંગ લઈને ત્યાં હતો. જેવું આપણે પિક્ચરમાં જોઈએ છીએ ડ્રગ માફિયા, એવા ડ્રગ માફિયાઓ નહીં દેખાય. જે કોઈ પણ એ ડ્રગ માફિયા હશે એ સમાજમાં ભળી જશે, નિર્દોષ વ્યક્તિ તરીકે ભળી જશે. એને ગોતવા માટે મોટા બજેટ ઇક્વિપમેન્ટમાં તો ચોક્કસ, પણ ઇન્ટેલિજન્સ મેળવવા માટે પણ જો આપણા લોકોને એ હની ટ્રેપ કરતા હોય તો આપણે પણ એ રેકેટને ટ્રેપ કરવા માટે કોઈને કોઈ પ્રલોભન ઊભું કરવું પડે. એ કરીએ, બજેટ વધારીએ, ઇક્વિપમેન્ટ પૂરા આપીએ, એ સમયની માંગ છે એવું ચોક્કસ લાગે. જદેવભાઈ, દાઉદ ઇબ્રાહિમ પહેલી વાર જ્યારે 40 લાખ રૂપિયાનું એનું શિપમેન્ટ પકડાયું હતું અને વલસાડ કસ્ટમ હતું એ વખતે, ત્યારના કસ્ટમ ઓફિસર મિસ્ટર બ્રહ્મભટ્ટ સાહેબ સાથે મેં વાત કરેલી જે તે સમયે, એમને કહેલું કે 90ના દશકમાં એ જે શિપમેન્ટ પકડાયું એ વખતે દાઉદની ટીમ જોડે સેટેલાઇટ ફોન હતો. આજે આપણા મરીન પોલીસ સ્ટેશનની શું હાલત છે આપણે જોઈ, પણ મૂળ મુદ્દો એ પણ છે જયદેવભાઈ, આ ગદ્દારો કેવી રીતે પેદા થાય છે આપણી ભૂમિ ઉપર? આ પાકિસ્તાનના નાગરિક, પાકિસ્તાનના માફિયા જોડે આ 3 ગદ્દારો કેવી રીતે જોડાઈ જાય છે? કેમ આપણી ભૂમિ, આપણી પવિત્ર ભૂમિ છે, આપણી ભૂમિ પર આ ગદ્દારો પેદા કેમ થાય છે? જી રોનકજી, ખૂબ આપનો સરસ સવાલ છે કે આવા ગદ્દારો કેમ ઊભા થાય છે. એક તરફ કદાચ એટલા માટે કે આપણે પેટ્રિયોટિઝમને એટલું સિરિયસલી લેતા નથી. પેટ્રિયોટિઝમ, દેશભક્તિ જાણે કોઈ એક ઇવેન્ટ હોય જે કોઈ એક દિવસે સેલિબ્રેટ કરો ને ભૂલી જાઓ. એક તરફ આપણો દેશ છે જ્યાં સિનેમાઘરોમાં જણગણ મન ગવાવું જોઈએ એના પર ડિબેટ થાય, સ્યુડો બુદ્ધિજીવીઓ આ થવું જોઈએ ન થવું જોઈએ એ કરે, અને બીજી તરફ પાકિસ્તાનમાં જે કાલ્પનિક એવો નકશો છે, 2 દિવસ પહેલાની જ વાત છે કે જેમાં જુનાગઢ, સરક્રિક અને જમ્મુ કાશ્મીર પણ સામેલ હોય, એવો નકશો બતાવીને અંધ રીતે બ્રેઇન વોશ કરીને ત્યાંના નાગરિકોના પીવડાવવામાં આવે. આ એક કારણ છે રાષ્ટ્રીયતાને સિરિયસલી લેવાનું. બીજું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક ધાર્મિક ખટરાગ ઊભો કરીને આપણે જે આપણા લોકોને દૂર કરીએ છીએ એ એક એવેન્યુ બની જાય છે, એ એક મોકો બની જાય છે બીજા લોકોને તેમને સરહદ પારથી, ધર્મમાં આપણે એક છીએ, બોલચાલમાં એક છીએ, રીતિ રિવાજમાં એક છીએ, તમારી ધર્મ પરસ્તી, તમારી રાષ્ટ્ર પરસ્તી પાકિસ્તાન તરફ હોવી એ વધુ નેચરલ છે, એવું નેરેટિવ પાકિસ્તાન અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સેટ કરી શકે છે. ત્રીજી વાત,
જે ભ્રષ્ટાચાર, થોડું આ કદાચ ફિલોસોફિકલ લાગે પણ ભ્રષ્ટાચાર અને પૈસાના પ્રલોભનમાં આવીને કંઈ પણ કરી નાખવું અને ક્વિક મની, ઝડપથી મળતા પૈસા તરફ જવું, એ તરફ પણ ઇશારો છે. અને આ બધું હોય તો પણ જો માર્કેટ ના હોય, રોનકજી, આ બધું કરીને પણ જો માર્કેટ ના હોય તો કાંઈ શક્ય ન બને. આટલી બધી મોટી માત્રામાં ડ્રગ્સ પહોંચાડનાર લોજિસ્ટિક સિસ્ટમ છે. સલાયામાં ઉતર્યું હોત એની બદલે અહીંયા ઉતર્યું તો પણ એમની પાસે લોજિસ્ટિક સપોર્ટ હતો, અને એની ખપત કરનાર દેશનું યુવા ધન છે. આ બધું જો કદાચ ના હોય તો આ નરાધમો પાસે ન તો માર્કેટ રહેશે કે નથી, ન તો સરહદને પેલે પાર જઈને પોતાની વફાદારી ત્યાં રાખવાનો કોઈ એવેન્યુ રહેશે. રોનકજી, જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. પણ હકીકત એ છે કે આપણા નેતાઓ પણ તો દોષી છે. મહારાષ્ટ્રની સરકારના મંત્રી આડેધડ બયાન આપે, ભાઈ આ ગુજરાત મહારાષ્ટ્રનો મુદ્દો નથી, આ આપણા યુવાધનનો મુદ્દો છે, અને એટલે જ આ પાકિસ્તાનના હલકટ લોકો એનો લાભ લઈ રહ્યા છે. ખેર, મૂળ મુદ્દા ઉપર આવું, દરિયાઈ સુરક્ષાની. મેં થોડાક સમય પહેલા વાત કરી એસકે નંદા સાથે. એસકે નંદા સાહેબ ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટના વડા હતા, એટલે કે એસીએસ હોમ હતા. તેમના જ સમયે ઘણું મોડર્નાઇઝેશન પણ થયું. આવો સાંભળીએ એસકે નંદા સાહેબે શું કહ્યું. નંદા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ડ્રગ્સના જેટલા પણ કન્સાઇનમેન્ટ પકડાય છે તેની અંદર એક કોમન વાત એ આવે છે કે પાકિસ્તાનથી સમુદ્રી માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડાઈ રહ્યું હતું, અથવા ઘુસાડાઈ ચૂક્યું હતું ને પકડાયું. સવાલ એ છે કે દરિયા કિનારે એવી તો કેવી વ્યવસ્થા કરવાની જરૂર છે જેના કારણે દરિયા કિનારે ડ્રગ્સ પહોંચે એ પહેલાં પકડાઈ જાય, અથવા દરિયાના કિનારા ઉપર જ પકડાઈ જાય. હું તમને એટલું કહી શકું, કોઈ પણ જે આ જે દ્રવ્ય છે, નાર્કોટિક્સની વસ્તુ છે, એ જલમાં તો પોતાની રીતે વહીને તો નહીં આવવાનું છે ગુજરાત બાજુ. એ આવશે કેવી રીતે? લેન્ડિંગ થાય. લેન્ડિંગ ક્યાં થાય? તમારો મેજર પોર્ટમાં થાય કે માઇનર પોર્ટમાં થાય, અથવા આ 11 કે 12 જે પોર્ટ છે એની અંદર થાય. ના થતું હોય તો અમુક વચ્ચે દરિયાની અંદર એ લોકો અમુક ગામડાઓની જગ્યા અમને મળે ત્યાં લેન્ડિંગ થાય. ગમે તે લેન્ડિંગ થાય કે ના થાય, અમારી પાસે જતી અમારી ઇન્ટેલિજન્સ નેટવર્ક ખૂબ જ સ્ટ્રોંગ હોય, ખૂબ જ ત્વરિત હોય, ખૂબ જ રેગ્યુલર થતું હોય, અને ખૂબ જ લોકોની જોડે અમે કન્ટિન્યુઅસલી અમે એમની જોડે સંપર્કમાં હોઈએ, સંવાદ થતા હોય, તો ના છૂટકે કોઈ પણ દ્રવ્ય આવ્યા હોય, પાકિસ્તાનથી આવતા હોય કે અફઘાનિસ્તાનથી આવતા હોય કે જળ માર્ગથી આવતા હોય કે સ્થળ માર્ગથી આવતા હોય, એ ચોક્કસ એની માહિતી ચોક્કસ મળવાનું છે. એટલે હું તો માનું છું, એમ માનું છું કે ઇન્ટેલિજન્સ નેટવર્ક અને પેટ્રોલિંગ નેટવર્ક, આ બે વસ્તુ પર যদি ભાર મૂકવામાં આવે આ તમામ જગ્યામાં, તો એની ઉપર ચાંપતી નજર રાખવામાં આવે તો એના પર ઘણા ખરા આપણા કંટ્રોલ અમે લાવી શકશું. નંદા સાહેબ, એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ દરિયા કિનારાના અલગ અલગ મરીન પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી. અનેક મરીન પોલીસ સ્ટેશનો ખંડેર થઈ ચૂકેલા છે. કેટલાક ખંડેર છે તો કેટલીક જગ્યાએ એવું છે કે બોટ પણ નથી, ઉમરગામમાં બોટ પણ નથી. આ સંજોગોની અંદર આ લાપરવાહી, આ બેદરકારી આપણને કેટલી ભારે પડી શકે? આપનું પોતાનું શું આકલન રહ્યું છે? એ બિલકુલ વાત સાચી છે. મેરીન પોલીસ સ્ટેશન જ્યારે નહોતો થયો, રેગ્યુલર પોલીસ સ્ટેશનવાળા જ્યારે આ લોકો એમના આખી ફ્રન્ટ ગિયરમાં બેઠા હતા, ત્યારે પણ આ મુદ્દો છે. મેઇન વસ્તુ છે કે તમે કેટલું સુપરવિઝન કરો, કેટલી તમે પ્રાયોરિટી આપો, કયા વસ્તુથી તમે આ લોકોને માહિતગાર કરો, અને કયા ડ્યુટીના પ્રકારના ઉપરથી તમે એમની સમીક્ષા કરો. એ ଯଦି થતું હશે તો ઓટોમેટિકલી આ નિષ્ક્રિય સક્રિય બનશે, અને ખંડાર પોલીસ સ્ટેશન પણ અત્યારે ભંડાર બની જશે. મુદ્દો આ છે. બીજું એક તમને કહેવાનું છું, અમારે આટલા બધા સેટેલાઇટ્સની અમે વાતો કરીએ છીએ. અમારો દરિયાકાંઠાની અંદર જે પ્રવેશ દ્વાર છે, કચ્છની ખાડી કે જામનગરની ખાડી, આ આજુબાજુના જે એરિયાની અંદર જ્યારે મિડ ટ્રાન્સફર થતા હોય દરિયાની અંદર, કોઈ પણ હોડીથી મોટી હોડીથી નાની હોડીમાં થાય, એ સેટેલાઇટની અંદર પણ કેપ્ચર કરવા માટે શું તકલીફ છે? એ સેટેલાઇટની અંદર આપણા 24 કલાક ફરતું હોય, એ સેટેલાઇટ ଯଦି આપણા કેપ્ચર કરે આ ઇમેજીસ, તો ઓટોમેટિકલી પાણીને પાણી, દૂધના દૂધ થઈ જાય. એમને પ્રોબ્લેમ નહીં થાય. માનો પણ પોલીસ નિષ્ક્રિય થાય તો પણ સેટેલાઇટ ઇન્ફોર્મેશન આપીને જે તે માણસોને ઇન્ફોર્મ કરે કે ભાઈ આ સમયમાં આ થયો છે. કેમ કે પોર્ટની અંદર પણ જીપીએસ સિસ્ટમ છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે, પણ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તો પોતે બોલે નહીં.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પોતે એનું રેકોર્ડ કરે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની અંદર કયા બોટ ક્યારે કઈ જગ્યાએ છે એની બધી માહિતી આપણા બધાને આપી શકીએ, માહિતગાર સતર્ક કરી શકીએ, એમને સાવચેત કરી શકીએ, તો કદાચ જીપીએસનો ફાયદો થાય. જીપીએસ લગાવવાથી આપે આ ફાયદો નહીં આવે. એટલે બધાનું સંકલન, સંચાલન અને નિષ્ક્રિયતાથી આપણા સક્રિયતા લાવવાનું, બધાને આની અંદર ઇન્ટરેસ્ટ લેવાનું અને ગમે તે રીતે ડામવાનું, એ ଯଦି આ પદ્ધતિથી અમે કામ કરીએ ચોક્કસપણે આ થઈ શકે. કેમ કે મને યાદ છે તે સમયની અંદર આ બધું જ્યારે ઇન્ટ્રોડક્શન નહોતો થયો, અમે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા તે વખતે ઘણા સમય સુધી 2, 3, 4 વર્ષ સુધી આ પ્રકારની કોઈ પણ કામગીરી, અવાંછનીય કામગીરી મારે ધ્યાન ઉપર નહોતો આવ્યો. અને જ્યારે પણ આવતા હતા ત્યારે સ્થળ ઉપરથી થતું હતું, પાણી ઉપરથી નહીં પણ કચ્છના રણમાંથી થતું હતું. એના માટે અમે પગીઓને પણ ફરીથી ઉજાગર કરાવ્યા, પગીઓને આપણા પુનર્જન્મ આપી અને એ લોકો અત્યારે સક્રિય રીતે સ્થળ ઉપર કામ કરી રહ્યા છે. નંદા સાહેબ, કેમ કે દરિયાનો કિનારો અને શરૂઆતનો જે ભાગ છે દરિયાનો, તેની સુરક્ષા મરીન પોલીસ કરતી હોય છે. મરીન પોલીસ સ્ટેશનની હાલત કેવી છે આપ પણ જાણો છો, હું પણ જાણું છું, તમામ લોકો જાણે છે. આ સંજોગોની અંદર ખાસ કરીને મરીન પોલીસને કેવી રીતે મજબૂત કરવાની જરૂર છે, કેવી રીતે મોડર્નાઇઝેશન કરવાની જરૂર છે, કેવી રીતે આધુનિક સાધનો વેપનથી સજ્જ કરવાની જરૂર છે. અમે એવું જ સિસ્ટમ ગોઠવેલો હતો કે કોસ્ટગાર્ડ અને પોલીસનું જોઈન્ટ પેટ્રોલિંગ ચોક્કસ હોવા જોઈએ. મહિનાની અંદર લગભગ 8-10 વખત થવા જોઈએ અને માહિતી ઉપરથી થવા જોઈએ. કેમ કે અમુક સમયમાં જે પાણી મારફત જે બધું આજુ કફીનના દ્રવ્ય આવે છે એ મિડ સીમાં, મતલબ મધ્યંતરે દરિયાની અંદર કોઈ પણ રીતે આ લોકો નાના જે હોડીઓ છે જેની આપણા લાયસન્સ ના હોય, જેની રજિસ્ટ્રેશન ના હોય, આ બધું કારવાર કરવા માટે, આ બધું વ્યવહાર કરવા માટે એની ઉપયોગ કરવામાં આવે છે. એ લોકો ક્યાં લેન્ડિંગ કરાવવું, ક્યાં લેન્ડિંગ ના કરાવવું, આ લોકો પોઝિશન લઈને આ બધું કરાવતા હોય છે. અને એટલે અમારે આ પેટ્રોલિંગથી અને જોઈન્ટ પેટ્રોલિંગ કોસ્ટગાર્ડ અને પેલામાં ଯଦି થતા હોય તો એના પર ઘણું અંકુશ લાવી શકીએ. આ અંકુશ સિવાયની પણ હું તમને કહું, અત્યારે કસ્ટમ્સનું પણ એક જવાબદારી હોય છે. ફક્ત મેરીટાઈમ પોલીસની શું વાત કરો છો? કસ્ટમ્સની ફક્ત જવાબદારી નથી કે પોર્ટની અંદર જે આવે એની ક્લિયરન્સ આપવા ખાતર બેઠા છે. કસ્ટમ્સની અંદર જે એમની પેટ્રોલિંગ છે, કોઈ પ્રશ્ન પૂછે કે છેલ્લા કેટલા મહિનાથી કે કેટલા દિવસથી આ લોકો પેટ્રોલિંગ કરતા છે કે નથી કરતા, તો તમને ખબર પડશે કે આપણે આ જે દુવિધામાં છે એનું કારણ શું છે. એટલે હું તો માનું છું કસ્ટમ્સની પેટ્રોલિંગ, પોલીસની અંદર પેટ્રોલિંગ અને કોસ્ટગાર્ડની અંદર પેટ્રોલિંગ, આ ત્રણના પેટ્રોલિંગની અંદર કાંઈ ને કાંઈ ઉણપ અથવા ખૂણો હોય જેના લીધે આ બધા એક્ટિવિટીઝને કદાચ લાભ મળતું થશે. અને બીજું, ઇન્ટેલિજન્સ નેટવર્ક આપણા যদি સ્ટ્રોંગ કરતા હોઈએ તો પણ આપણાને આ માહિતી ચોક્કસપણે મળશે. એક વિરામ લઈશું. આ સુરક્ષાનો પણ સવાલ છે, આપણી યુવા પેઢીનો પણ સવાલ છે. મોટો સવાલ એ છે કે પાકિસ્તાનની એટલી હિંમત કેમ થઈ કે આપણા ગુજરાતના પવિત્ર દરિયાને સ્પર્શવાની પણ હિંમત કરે. દરિયા કિનારાને રેડો ન મૂકશો સરકાર. આ મુદ્દો એટલા માટે કે જે પણ ડ્રગ્સ પકડાય છે તે પાકિસ્તાનથી આવે છે અને દરિયાઈ માર્ગે આવે છે. આ મુદ્દે ચર્ચા જરૂર છે, મંથન જરૂર છે, સમજવું જરૂર છે. મારી સાથે બે ખાસ મહેમાન જોડાયા છે. ઉત્પલ વોરા જેઓ રિટાયર્ડ કોમોડોર છે અને મોનીશ ભલ્લા જેઓ પૂર્વ એનસીબી ઓફિસર છે. વોરા સાહેબ, આપનાથી શરૂઆત કરવા માંગીશ. આપના હિસાબથી શું કારણ હોઈ શકે કે પાકિસ્તાન ગુજરાતના દરિયાની આ પ્રકારે દુરુપયોગ કરવાની હિંમત કરે છે? દરિયો નજીક છે, આપણું નજીક જખૌ બંદર છે, બરાબર, પણ આપણે ક્યાં કાચા છીએ કે પાકિસ્તાન આપણને આ સોફ્ટ ટાર્ગેટ બનાવવાનું વિચારે છે? રોનકભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. અને તમે જેમ પહેલા જે આપણા ગેસ્ટ તમે જે બોલાવ્યા હતા ને એમની સાથે તમે પણ જે ઇન્ટરેક્શન કર્યું એ ઉપરથી ઘણા મુદ્દાઓ લોકલ લેવલ પર બહાર આવ્યા છે. પણ હવે તમે મને જે સવાલ પૂછ્યો છે એની અંદર લેટ અસ ગો ઇન અ સિસ્ટમેટિક મેનર, કે જે રીતે અફઘાનિસ્તાન એંગલ અને ડેવલપમેન્ટ થઈ અને ભારતના જીઓ સ્ટ્રેટેજિક લેવલ ઉપર જે બધી ચેલેન્જીસ વધી એની અંદર સાથે સાથે ચાઇનાની સાથે જે LAC એક્ટિવેશન થયું, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ,
એનાથી ચાઇના ઇઝ વોન્ટિંગ ટુ ટ્રબલ ઇન્ડિયા અને કોઈને કોઈ હિસાબે એવી સિચ્યુએશન ઊભી કરવા માંગે છે કે પોલિટિકલી, મિલિટરીલી અને ઇકોનોમિકલી ઇન્ડિયા કન્ટિન્યુઝ ટુ ગેટ ડ્રેન્ડ આઉટ અને વધારે ને વધારે રિસોર્સિસ દે ગેટ earmarked for such kind of activities so that India is not in a position, number one, to transit to $5 trillion economy કે જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનો જે ગોલ છે. Secondly, the military might which is there is does not remain concentrated on the northern border or the western border and the northwestern border, but it gets divided over the eastern border, northern border, western border and northwestern border. એ આ બહુ મહત્વનો સવાલ છે. And once you get divided, then your attention is also divided, and therefore there are certain political goals and objectives with relation to Pakistan, and on one belt one road initiative of China એની અંદર તમે you cannot concentrate. અને માટે આ જાતની સિચ્યુએશન ઊભી કરો કે જેથી ઇન્ડિયન આર્મ ફોર્સિસ, ધેટ ઇઝ આર્મી, નેવી અને એરફોર્સ, અને તેનું જે કોન્સન્ટ્રેશન છે that gets divided on all the fronts. So that is number one. Now secondly, Punjab border over a period of time has been almost made impregnable. અને ત્યાં આગળ there are certain the Israeli devices and state of the art devices ને જે રીતે ત્યાં આગળ પ્રેશર કરવામાં આવ્યું તેનાથી હવે એક નવો ફ્રન્ટ ખોલવાની જરૂર પડી અને માટે પાકિસ્તાનની ISI જ્યારે આ પ્રમાણે લશ્કરે તોયબંધ the marine wing of the marine commando જે શરૂ કરી અને જે equivalent to the SSG of the પાકિસ્તાની commando જે શરૂ કર્યું તેનાથી આખું એક ઓપરેશન મરીન લેવલ ઉપર પણ હવે ઘણા વખતથી આ પ્લાનિંગ થઈ રહ્યું છે અને એને હવે એને સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પણ the main the reason remains કે પાકિસ્તાન અત્યારે ચાઇનાના બિલકુલ ખોળામાં બેઠું છે અને પાકિસ્તાન has to prove his loyalty to China. અને સાથે સાથે પાકિસ્તાન also wants to convey a message on a geostrategic the level that look, અમેરિકા મને સપોર્ટ કરે કે ના કરે, I give a damn. અને માટે અમેરિકન સેનેટની અંદર સેનેટરો ગમે તે રિપોર્ટ લખ્યા કરે, I am still in the safe hands. અને ચાઇના and Pakistan in their the nexus will not leave a stone unturned to create a problem for India. અને ઇન્ડિયાની અંદર there is the best way to do that is now create a fund on the front on the maritime front. હવે તમે જે આ પહેલા પ્રીવિયસ પેનલ સાથે જે બધી વાત કરી એમાં આ બધા જે મરીન પોલીસ ને બધાના ઇનએક્ટિવેશન ને બધા પ્રોબ્લેમ કઈ નવા નથી. These needs to be probed, these needs to be investigated because it is a wastage of the taxpayers' money. You can't have such kind of the police ચોકી build અને પછી એની ઉપર કોઈ કમાન્ડ, કંટ્રોલ, કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનેસન્સ એની અંદર કોઈ જાતનો કોઈ પ્રોગ્રેસ ના થાય. No nation with or let me be very specific, no maritime nation with such a huge maritime exposure of 5,716 kilometers overall અને 2.2 million square kilometers નો exclusive economic zone અને એમાંય ગુજરાત જેવું સ્ટેટ કે જેનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ને 40 પોર્ટ તમારા એડવર્સરી સ્ટેટની આટલા પાસે આવ્યા હોય અને આપણી જે અરુણસિંહ કમિટી અને કારગિલ કમિટીના જે રિપોર્ટ થયા એ હજી સુધી ઇમ્પ્લિમેન્ટ થયા નથી. How can this be accepted? This is absolutely gross negligence at various levels, and therefore these needs to be investigated. Unless and until Ronak bhai you have a command, control, communication, information, intelligence, surveillance and reconnaissance talking to each other, shaking hands with each other, and unless it becomes live, that where a report is passed on from one agency to another agency, we are knocking at a wrong door. Let me tell you that. ઘણાને આ વસ્તુ નહીં ગમે પણ this is the reality of life. અને માટે there are certain amount of the additional the funding support, manpower support અને એ બધું ક્રિએટ કરવું પડશે. દરિયો એ વસ્તુ એવી વસ્તુ છે રોનકભાઈ કે જે માણસને ગાળી નાખે છે. દરિયાની અંદર એક સેલર ઊભો કરવો કે દરિયાની અંદર મરીન પોલીસને સક્ષમ બનાવી અને એને ત્યાં આગળ એને મરીન પેટ્રોલિંગ કરાવવું, it takes years and years of dedicated training. એમ રાઇફલ લઈને ઊભા રહીને બોટમાં ચડી જવાથી પેટ્રોલિંગ નથી થતું કારણ કે દરિયાની અંદર તમારી જે અંદરનું જે જોશ છે
that has to come out in a different level કે જે લેન્ડ ઉપર છે એની રિક્વાયરમેન્ટ ટોટલી અલગ છે. માટે it takes years and years to create a marine police or a marine soldier. અને માટે people have to realize કે એમાં તમે જેમ કહ્યું કે બોટો બંધ છે, બોટો ઓપરેશનલ નથી, ટ્રેનિંગ નથી થતી, ટ્રેનિંગ કન્ટિન્યુઅસ લેવલ પર થવી જોઈએ અને આનું ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ. આ બધું ના થાય તો ઇટ ઇઝ લિવિંગ એ ગેપિંગ હોલ્સ. અને આ હોલ્સ નો ઇન્ટેલિજન્સ એજન્સીઝ ફોરેન નેશન્સ ના ISI જેવા ને જે લશ્કરી તોયબા જેવા મરીન વિંગ ઓફ ધી લશ્કરે તોયબા, યુ થિંક દે આર ગોઈંગ ટુ કીપ સિટિંગ આઇડલ? ઇટ ઇઝ નોટ પોસિબલ. અને આ બધા જે ઇન્ટરનેશનલ જે રેકેટ્સ they get operated, they operated in a layered manner. અને the beauty of such operation is that one layer નો જે હેન્ચમેન હોય એના હાથ નીચેના માણસો તમે પકડી બી લો તો એના લેયરના હેડ સુધી પહોંચી ન શકો. અને લેયરના હેડ સુધી પહોંચો તો બીજા લેયર પાસે પહોંચવું પોસિબલ નથી. માટે ધીસ ઇઝ અ વેલ એસ્ટાબ્લિશ્ડ, વેલ સ્ટ્રક્ચર્ડ, વેલ ડોક્ટ્રિનેટેડ આજે ઇટ્સ એ નેટવર્ક. અને આઈ ઓલવેઝ સે કે તમે ભલે ગમે ત્યાંથી ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન બધું લાવો, અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ લેન્ડ ઓન ધી ઇન્ડિયન શોર. અને ઇન્ડિયન શોરની અંદર વન્સ ઇટ્સ લેન્ડેડ વિથ અ લેન્ડિંગ એજન્ટ, it is not a easy joke that people think કે અહીંયા લેન્ડ કરો અને માટે ત્યાંથી એ નીકળી જશે. No, you have to plan the landing agent. In addition to that, you have to have a sleeper cell. You have to have safe houses. You have to have transportation network. અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક પછી આખા ઇન્ફોર્મેશન નેટવર્ક હોવી જોઈએ કે જે આ સ્લીપર સેલને એને મદદ કરી રહી છે. આટલું બધું જો દેશની અંદર આ થઈ રહ્યું હોય તો ઇટ ઇઝ જસ્ટ નોટ પોસિબલ કે તમે જ્યાં સુધી એના હાથ ના દબાવો ત્યાં સુધી આ ઇન્ફોર્મેશન તમારી પાસે ના આવે. અને માટે છેલ્લી વસ્તુ રોનકભાઈ કે આપણા ફિશરમેન, દે આર ધ આઈઝ એન્ડ ઇયર્સ. દરિયામાં જે કંઈ થાય છે કે મિડ સી ટ્રાન્સફર ને બધું થાય છે એ જ્યાં સુધી આપણા માછીમારો એમાં સંડોવાયેલા ના હોય, એમાં પરોવાયેલા ના હોય, લોકલ લેવલની એની અંદર મિલીભગત ના હોય ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ નથી. અને આ વસ્તુ ટાઈમ એન્ડ અગેન, even when I was the naval officer in charge of the Gujarat state, I brought out this issue that first layer of defense is the fishermen. અને જ્યાં સુધી માછીમારો તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નહીં કરે ત્યાં સુધી આ પોસિબલ. બિલકુલ સર. નો કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, રોનકભાઈ તમે ધ્યાન રાખી લો અને કોઈને પણ આ પૂછીશું કે નો કન્ટ્રી, ઇવન એ ડેવલપ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ like USA, UK, Germany, they cannot have 24/7, 365 days patrolling on the sea front. It is not possible. The kind of marine resource that you require, the fast patrol vessels, the offshore patrol vessels, the frigates, the destroyers, coast guard ships, marine patrol level, it's not possible. And what are we spending on the defense budget, Ronakbhai? 2.3% of the national GDP. Sir, that has remained stagnant for last 3 to 5 years. Unless you increase your national GDP, then your defense component cannot increase. And if the defense component cannot increase, then the naval component cannot increase. સર આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે. હવે મારી સાથે જોડાયા છે મોનિશ ભલ્લાજી, जो पूर्व एनसीबी ऑफिसर છે. सर आपનું स्वागत છે. भल्ला साहब, जो भी अब तक आपने देखा सुना, और क्योंकि आप तो डिपार्टमेंट में रह चुके हैं, आप क्या मानते हैं ये कहकर बैठ जाना जी कि पाकिस्तान के पास और कोई रास्ते नहीं बचे हैं, उसके लिए पैसा कमाने के लिए गुजरात का सी कोस्ट का यूज कर रहा है, सिर्फ ये सोच के बैठ जाना कितना जायज है? पुलिस वाले पकड़ते हैं, जरूर पकड़ा गया, लेकिन ये नहीं पकड़ा जाता तो गुजरात में तो लैंड हो चुका था. कहाँ चूक हो रही है हम लोगों से? जी रौनक जी, मैं आपको 2-3 चीजें बताऊंगा. मैं कोशिश करूंगा, कोशिश કરીશ કે ગુજરાતીમાં પણ વાત કરું તમારા ચેનલના માધ્યમથી. પણ આમાં 3-4 વસ્તુ આપણે સમજી લઈએ. જે કમાન્ડર સાહેબ કહેતા હતા, આઈ એગ્રી વિથ હિમ ઓન લોટ ઓફ પોઈન્ટ્સ, બટ દેર આર અધર એંગલ્સ ટુ ઇટ. એને બીજા ઘણા એંગલ છે, ઘણી સિચ્યુએશન છે આમાં. એક વસ્તુ આપણે સમજીએ કે જસ્ટ બીકોઝ સમબડી વોન્ટ્સ ટુ ડુ ઇટ અને તમે એને કરવા દો, એ જાયઝ નથી, એને કોઈ જાયઝ નથી કહેતો. તો ડેફિનેટલી આપણા અહીં કોઈ જગ્યા ઇન્ટેલિજન્સ ફેલિયર છે અને પેટ્રોલિંગમાં કંઈ ના કંઈ ચૂક છે. બટ એટ ધ સેમ ટાઈમ એટલો મોટો કોસ્ટલ આપણો જે રીજન છે એને
મોનિટર કરવાનું 24/7, it is practically not possible. And what Commander Saab said, I agree with him, that you need to have ground level. તમારી પાસે ગ્રાઉન્ડ લેવલ પર ઇન્ટેલિજન્સ અને સોર્સિસ તમે બિલ્ડ કરવા પડશે, અને ફિશરમેન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ટુ હેલ્પ યુ ઇન ગેટિંગ ધ ઇન્ટેલિજન્સ, બિકોઝ એની આંખ, એના કાન દરિયામાં જ છે. તો એ વસ્તુથી હું એગ્રી કરીશ. બટ નાઉ આઈ વિલ કમ ટુ અનધર એંગલ. આનો જે જુદો એંગલ છે એ તમને હું સમજાવું. આજની તારીખમાં વાય સડનલી, પહેલાં આપણે જોયું કે મુદ્રા પોર્ટ પર અરાઉન્ડ 3000 kgs વર સીઝડ. સાયમલ્ટેનિયસલી એના પહેલાં નાવા સેવામાં કરીબ 1200 કરોડ રૂપિયાનું પકડાયું. એના પહેલાં પણ 2-3 જગ્યા પકડાયું. સડનલી કેમ એવી બધી એક્ટિવિટીઝ થઈ? સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ, આપણે અત્યારે ઇન્ડિયા જે છે એક સેન્ડવિચ છે બે વસ્તુમાં. એકને કહીએ છીએ આપણે ગોલ્ડન ક્રેસેન્ટ અને બીજો ગોલ્ડન ટ્રાયંગલ. બંને ડ્રગ્સનો વર્લ્ડનો મોટો સેન્ટર છે. એની વચમાં ઇન્ડિયા સેન્ડવિચ છે. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી જ્યાં પર બિઝનેસ બહુ મોટા લેવલ પર થાય છે. અને આ જે અફઘાનિસ્તાનમાં જે થયું છે, વોટ હેઝ હેપન્ડ ઇન અફઘાનિસ્તાન, તમને ખ્યાલ નહીં હોય કદાચ. અફઘાનિસ્તાનમાં આઉટ ઓફ અત્યારે જે યુએન, મારી પાસે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ છે, આ તમને હું બતાવું. મારી પાસે વર્લ્ડ ડ્રગ રિપોર્ટ છે જે યુએન ડીઓસીની છે, જે યુનાઇટેડ નેશન્સ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ ડિપાર્ટમેન્ટની જે રિપોર્ટ છે, એને તમે જ્યારે સમજશો, એ શું કહે છે કે આઉટ ઓફ 36 પ્રોવિન્સ અફઘાનિસ્તાનમાં, 33 પ્રોવિન્સમાં પોપી ગ્રો થાય છે. અને ગયા 2 વર્ષોમાં આ 36% ઇન્ક્રીઝ થયું છે. તો આજની તારીખમાં વર્લ્ડમાં મેક્સિમમ ડ્રગ, જેને ઓપીએમ કહીએ કે આપણે હેરોઇન કહીએ, એનો જે જથ્થો છે એ આજે અફઘાનિસ્તાનમાં છે. દે વિલ હાવ ટુ પુશ ઇટ સમવેર. અને ઇન્ડિયા જે છે એક રૂટ છે, આનો મોટો રૂટ છે. કન્ઝમ્પશન માટે એટલો મોટો નથી, પણ રૂટ છે ઓશિયાનિક કન્ટ્રીઝમાં, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જવા માટે, કે પેલી કન્ટ્રીઝમાં, કે યુરોપ જવા માટે ઇન્ડિયા એક રૂટ બની ગયું છે. એટલે જ એટલી મોટી કન્સાઇનમેન્ટ છે. અને હેડ્સ ઓફ ટુ ધ ડિપાર્ટમેન્ટ, જેને ઇન્ટેલિજન્સ સારા છે એટલે પકડાયો પણ છે. એવું નથી કે નથી પકડાતું, બટ એટ ધ સેમ ટાઈમ કદાચ આપણને વધારે એલર્ટ થવાની જરૂર છે, બિકોઝ સિચ્યુએશન હેઝ ચેન્જ નાઉ. અફઘાનિસ્તાનની જે સિચ્યુએશન ચેન્જ થઈ, અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જે રિલેશન છે, અને ઇન્ડિયા અને પાકિસ્તાન જે રિલેશન છે, અને ચાઇના જે અત્યારે કરવા માંગે છે, આ બધા જે ફેક્ટર્સ છે, એ ફેક્ટર્સ અત્યારે આ બધું ઇન્ક્રીઝ કરે છે ડ્રગ ટ્રેડ ઇન ધીસ કન્ટ્રી. એટ ધ સેમ ટાઈમ આપણે જે નથી, વી ડોન્ટ હેવ ટુ ફર્ગેટ દેટ કે આપણા અહીંના જ લોકો ઇન્વોલ્વ છે એમાં. કોઈના કોઈ તો અહીંનો જ છે જે એને લોજિસ્ટિક, યુ નીડ લોજિસ્ટિક સપોર્ટ, યુ નીડ રીપેકિંગ, યુ નીડ કોમરફ્લેજિંગ, તમે વાપસ રીએક્સપોર્ટ, બહુ મોટી વસ્તુ છે. એટલે અહીંના પણ બિઝનેસમેન કે અહીંના પણ લોકો આમાં ઇન્વોલ્વ છે. આ બધી કન્ઝમ્પશન માટે ઇન્ડિયામાં નથી આવતું. એ ડ્રગ રિપોર્ટ પણ આ જ કહે છે કે ઇન્ડિયામાં એટલો મોટો કન્ઝમ્પશન નથી. આજે 3 ટન કન્ઝ્યુમ નથી કરી શકતા ઇન્ડિયામાં એક સાથે. એટલે બટ એટ ધ સેમ ટાઈમ વી હેવ ટુ હેવ મોર ઇન્ટેલિજન્સ, મોર વિજિલન્સ. અને આપણી કોઈના કોઈ જગ્યા ચૂક થાય છે અત્યારે. અને આઈ વિલ એગ્રી વિથ કમાન્ડર સાહેબ વોટ ઇઝ સેઇંગ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ વિલ ઓલ્સો કોંગ્રેચ્યુલેટ ધી એજન્સીઝ હુ આર કેચિંગ ઇટ નાઉ. જે એજન્સીઝ કામ કરે છે એને આપણે વી હેવ ટુ એપ્રિશિએટ ધેમ ઓલ્સો. એનો બહુ હાર્ડવર્ક છે. ઇટ ઇઝ નોટ ઇઝી. જી સર. સર, એક બીજું જાણવું હતું, કસ્ટમની શું ભૂમિકા હોય? શું કસ્ટમ ક્લિયરન્સ સમયે એટલું ધ્યાન રાખવામાં નથી આવતું? કસ્ટમની એક બહુ મોટી ભૂમિકા છે. ઇનફેક્ટ આઈ જસ્ટ રોટ એન આર્ટિકલ, અત્યારે મેં મોટો આર્ટિકલ લખ્યું છે આના માટે. કસ્ટમ જો ઇન્ટેલિજન્સ આમાં શું છે, હવે 2 વસ્તુઓ છે. એક છે કે કોસ્ટલ રીજન પેટ્રોલિંગ, ઠીક છે, એમાં ઘણી લેયર્સ છે. કસ્ટમની પેટ્રોલિંગ છે, નેવલ ફોર્સિસની પેટ્રોલિંગ છે, તમારે કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ છે, પોલીસની પોતાની એક જગ્યા બીજી લેન્ડ પર પેટ્રોલિંગ છે. એ લેયર્સ છે બધી. એ લેયરને પેનિટ્રેટ જ્યારે થાય છે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન પર નામ ઉઠે. બીજું છે પોર્ટ્સ એન્ડ ધ એરિયા જો કસ્ટમની અંડર આવે છે, જ્યાં પરથી સ્મગલિંગ થાય. જેવું મેં કીધું કે જે મુદ્રા પોર્ટ પર આવ્યું, એ તો કસ્ટમના ચાર્જમાં જ હતું વસ્તુ. એ કન્ટેનર કસ્ટમના ચાર્જમાં જ આવ્યા હતા. એ વસ્તુને જોતા કસ્ટમની ભૂમિકા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ હેઝ ટુ બીકમ મોર વિજિલન્ટ, મોર એલર્ટ. એટ ધ સેમ ટાઈમ એના પણ જે જે કાન છે, નાક છે, એના કસ્ટમ હાઉસ એજન્ટ્સ હોય છે. વી હેવ ટુ ગેટ ઇન્ટેલિજન્સ ફ્રોમ ધેમ ઓલ્સો, એન્ડ દે હેવ ટુ ઓલ્સો બી એલર્ટ. સો
જે ટ્રેન્ડ દેખાય છે અત્યારે આપણને બધાને, એ ટ્રેન્ડ એક વરીસમ ટ્રેન્ડ છે. સડનલી આ બધી કન્સાઇનમેન્ટ જે મોટી મોટી પકડાય છે, દેટ મીન્સ કન્ટ્રીમાં મોટી કન્સાઇનમેન્ટ અત્યારે પુશ થાય છે. ઠીક છે. સો ડેફિનેટલી કસ્ટમ્સનો રોલ છે, ઇમ્પોર્ટન્ટ રોલ છે, એન્ડ આઈ એમ શ્યોર કે તમારા માધ્યમથી ઇવન ડિપાર્ટમેન્ટ ઇઝ નાઉ અન્ડરસ્ટેન્ડિંગ, દે હેવ ટુ બી વેરી એલર્ટ નાઉ. ભલા સાહેબ, એક અંતિમ સવાલ, જે સૌથી ચિંતાનો, એક ભારતીય હોવાના નાતે ચિંતાનું કારણ છે, આપણામાં કહેવત છે ઘરકા ભેદી લંકા થાય. આ બધા રાખવાવાળા તો માની લીધું, પણ ક્યાંય કોઈ સિસ્ટમમાં તો એવો લુચ્ચો લફંગો, આ શબ્દ ન વાપરવા જોઈએ પણ વાપરું, કોઈ ગદ્દાર તો નથી ને જેના કારણે આટલી હિંમત પાકિસ્તાનની થતી હોય? આ વસ્તુને હું આવી રીતે તો નહીં કહીશ, બટ ડેફિનેટલી હું કહીશ કે કોઈ જગ્યા લેથાર્જી છે કે ચૂક છે. જે ગદ્દારીની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ હેવ ટુ વોચ એવરી ઓફિસર, અને જે પણ ઓફિસર આવી જગ્યા પોસ્ટ થાય એની વિજિલન્સ ફાઇલ અને એની ઇન્ટિગ્રિટી પર કોઈ ડાઉટ ના થઈ જાય એવા જ ઓફિસર ત્યાં હોવા જોઈએ. થોડી પણ ડાઉટ હોય કોઈની ઇન્ટિગ્રિટી અને એને વિજિલન્સ એંગલ પર, દે શુડ નોટ બી પોસ્ટેડ ટુ સેન્સિટિવ પ્લેસ. દેટ ઇઝ અ પ્રોટોકોલ. ઠીક છે. બટ એટ ધ સેમ ટાઈમ ઘરકા બેધી લંકા ડાયચા તમે કીધું ને, તો હું એ જ કહું છું કે અલ્ટિમેટલી એ પૈસાની ગેમ છે, અને આપણા અહીં પણ કોઈને પૈસા જોઈએ છે, અને પીપલ આર ઇન્વોલ્વ, એન્ડ મે બી દેર આર સમ વ્હાઇટ કોલર બિઝનેસમેન તમે જે આપણે અત્યારે દેખાતા ન હોય એ પણ આની પાછળ હોય. એ અમારો એક્સપિરિયન્સ છે. આવી રીતે ઘણી ટાઈમ આપણા એવા પકડાય છે લોકો જે સમાજમાં તમને દેખાય કે આ માણસ કશું એવું કામ નથી કરતું, પણ only investigation will show how good investigation is there and how they can કેવી રીતે એના રૂટ સુધી જઈ શકે છે. એ એજન્સીનું કામ છે. ભલા સાહેબ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે, પાકિસ્તાનની મેલી મુરાદ બહાર નથી આવતી, પાકિસ્તાનના આ ડ્રગ્સ માફિયાઓને ભારે આર્થિક નુકસાન પણ પડશે. આ તમામ હકીકત છે. એ એટીએસ ગુજરાતની કે પછી એસઓજી કે અગાઉ દ્વારકામાં જે પકડ્યું તે દ્વારકાની લોકલ પોલીસ, આ ત્રણેય પોલીસની, આ ત્રણેય વિભાગના કર્મચારીઓને નિષ્ઠાને સલામ. પણ સરકારે ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે જે દ્રશ્યો આવ્યા મરીન પોલીસના, આ અમારો પ્રયાસ એટલે જ હતો કે સરકાર સુધી આ વાત પહોંચાડવાનો. કદાચ એ નાના અધિકારીઓ અથવા કર્મચારીઓએ ખુલીને નહીં કહી શકતા હોય, પરંતુ આ હકીકત છે. અહીંયા પણ મોડર્નાઇઝેશનની જરૂર છે. દરિયા ઉપર સરકારે પણ નજર રાખવાની જરૂર છે, કારણ કે વિશેષ જરૂર એટલે છે કે આપણી તો પવિત્ર નજર છે, પણ પાકિસ્તાનની નજર ક્યારે પવિત્ર ન હોઈ શકે. પાકિસ્તાનનો ડોળો આપણા દરિયા ઉપર પહેલાં પણ હતો, આજે પણ છે. એટલે જ દરિયાને વધુ સુરક્ષિત કરવો એ સરકારની પણ જવાબદારી છે, અને દરિયાની તમામ જાણકારી સરકાર સુધી પહોંચાડવી એ આપણી તમામની પણ જાણકારી છે.